ઘણી વખત શું બને, એક ભાઈને પગે નાગ કરડ્યો એટલે મીંડો મરક મરક દાંત કાઢવા, તો હરફ ખીજાઈને બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે હરફને એમ થયું મારી નેટમાંથી ઝેર વયું ગયું, શું થયું, મરી જાવો છે ને બોલે દાંત ક્યાં કાઢે. ખીજાઈને ત્રીજી વખત કરડ્યો ને પછી ફૂણી ચડાવીને બેઠો કે હવે કેવા દાંત કાઢે દીકરો જોઈ લઉં. જેને પગે હરફ કરડ્યો હતો ને એને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરફને માર્યો, હરફની ભૂડી ભૂહી નાખી. એમ અમે 5 કાળીના સૂર બાંધીને તમારા તરફથી તાલી પડકારો હોંકારો ન મળે તે અમને થાય. અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને ચલે ને ડોલે ને બોલે. અને આને કાંઈ લાગે નહીં, કાંઈક તો લાગવું જોઈએ ને, કાં શબ્દ લાગે, કાં સૂર લાગે, કાં સંગીત લાગે, કાં તાલ લાગે. માણસના ઝીણાને કાંઈક તો અસર થાય ને. હા, 1-2 વાત મેં કીધી. ત્રીજી વાત હું આ વીડિયાવાળા ભાઈઓને કહીશ. મિત્રો, જ્યારે સંગીત આવે ને ત્યારે તમે બધા એના સીન લઈ બાકી તમે એક જગ્યાએ આડા ન ઉતરતા, આમ આડાવરા ન થતા. કારણ કે હારા હારાનું ધ્યાન દે પછી મારું જ જાય. કેમ મારે તમારે સામે વાતો કરવી છે ને, મારે તમારી સામે વાત કરવી છે. તમે જ અખતરો કરી લો, તમે 2 જણા વાતો કરતા હો, સરસ મજાની વાત હાલતી હોય, તમારા 2 વ્યક્તિઓની, 2 મિત્રોની, 2 ભાઈબંધોની, 2 હગાની વાત હાલતી હોય ને એમાંથી કોઈ માણસ વતમાં નીકળ થાય, 1 વખત નીકળે, 2 વખત નીકળે, 3 વખત નીકળે, તમે જ કહો એ હેઠો બેહીને હું હળીયાળી કરી. અમારે એ જ પરિસ્થિતિ થાય. એટલે બહુ આડાવડા ન થાય. 2 વાત. ત્રીજું, ઘણા વર્ષો પછી હું પ્રેમગઢ આવ્યો, મને એવું જેવું તે યાદ છે. આ તો એજ્યુકેટેડ ગામ છે. વર્ષો પહેલાં હું માનું છું 90-91માં અહીં હાઈસ્કૂલ હતી કે નહીં, બરાબર ને? હા, એટલું બધું એજ્યુકેટેડ ગામ. અને એ ગામ આજે 100 વર્ષ પૂરા કરતા હોય, ભાગવતજી હોય અને એના મુખ્ય દાતાઓ સર્વપ્રથમ એમના કેમના ગયાના નામ લઈ લઉં. ભાઈ શ્રી 5555 જેમને આપ્યા છે એવા અહીંના સમરસ ગ્રામ પંચાયતના સરપંચ. હાથી 5 લાખ બોલ્યો, 5,55,555 એમ જ બોલ્યો હતો ને. તો હમણાં તો એક ધારા ઉજાગરા છે, અમે પિતૃ હામ આવ્યા. 5,55,555 સમરસ અહીંની ગ્રામ પંચાયત છે. એના સરપંચ શ્રી માન વિરલભાઈ અરવિંદભાઈ ઠોડિયા, શ્રીમાન અરવિંદભાઈ જાદવભાઈ ઠોડિયા આપે છે. એવા 5,55,555 શ્રીમાન કિશોરભાઈ ગોવિંદભાઈ વિષ્ણાણી અને એવા 5,55,555 શ્રી રિકેનભાઈ દુર્લભજીભાઈ આગોલા અને આગોલા પરિવાર તરફથી, ઠોડિયા પરિવાર તરફથી, વિષ્ણાણી પરિવાર તરફથી અહીં આપે છે. ભગવાન જડેશ્વર મહાદેવના મંદિરના લાભાર્થે આ ખૂબ વર્ષો છો. યુવાન મિત્રોને ખાસ કે ઓછા આવતા છે કથામાં, કદાચને કથામાં ઓછા આવતા છે દિવસના, અને આવતા હોય તો એટલું બધું ધ્યાન ન આપ્યું હોય. કોરોના પહેલાં મારા ઘરે એક પેપર આવતું, અત્યારે એ પેપર તો આવે જ છે પણ બીજું કંઈક આવે. પહેલાં આવતું દિવ્ય ભાસ્કર પેપરના પહેલા પાના ઉપર મોટે મોટા અક્ષરે સમાચાર આવ્યા હતા. ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ. ફોરેનમાં એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો, વિજ્ઞાનની સિદ્ધિ. આવું હેડિંગ આવ્યું હતું. એ આપણે માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા અને બાપના પેટમાંથી જન્મ્યા. જમણું પડખું ચીરી સિઝેરિયન કરી અને એનો જન્મ કરાવવામાં આવ્યો હતો. અમે ભણતા 78માં હું સાયન્સ કરતો. આમાં યુવાનો બેઠા એટલે ખબર પડે, એમ સ્ક્રીનમાં ધ્યાન કરવા કરતાં મારા કોઈ ધ્યાન વધારે દઈ દો, એમાં તો પછી તમને મળશે. તેથી મોટા મોટા અક્ષરોએ લેખ આવ્યા હતા. કારણ કે ભારત એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી હતી. મોટા મોટા અક્ષર આવ્યું, ભારતની સિદ્ધિ, ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. મિત્રો, આપણે માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો તો વેદવ્યાસને બોલાવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 કૌરવોની ઉત્પત્તિ કર્યા. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. પણ આપણી સંસ્કૃતિને દાટી દીધી. હા, આજે અહીં નંદભાઈઓ હતો, આજે અહીં પ્રેમગઢ ગોકળિયું ગામ થઈ ગયું હતું.
પણ હું તમને યાદી અપાવું, અત્યારે કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માના ઓદરને ભાડે લઈ અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે, એને સેરોગેટ મધર કહેવામાં આવે. સેરોગેટ મધર કહેવામાં આવે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળની માલિકોર જઈને દીધો હતો. આ દેશ પાસે આ બધું હતું. છેલ્લી વાત, ઘણું હું તમને એવું સાબિત કરી દઉં. મારે બીજા પ્રસંગો ઘણા કહેવા છે. એટલે છેલ્લી વાત, અટાણે કોઈ છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય, જાતિ પરિવર્તન કરે, કરોડો રૂપિયાના ખર્ચે, લાખો રૂપિયાના ખર્ચે છોકરો મટી અને છોકરી થાય, છોકરી મટી અને છોકરો થાય, જાતિ પરિવર્તન કરે. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. આપણા ચોટીલાની બાજુમાં થાન રાજા દ્રુપદને ત્યાં શિખંડી દીકરી તરીકે જન્મો હતો. જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે એના સામું બાણ નહીં હાંકું. આ બધું સાયન્સ હતું. મેકોલ નામનો અંગ્રેજ આવ્યો, એણે એવા ફેરફાર કરાવ્યા, આખા અભ્યાસક્રમ ફેરવી નાખ્યા મેકોલે. અને મિત્રો, આપણી જે કંઈ મને યાદ આવે ને, હું બે જોક્સ મારે ઘણા બધા કહેવાથી વાતો કરી, પણ મને આ યુવાનો બેઠા છે ને, મને આનંદ છે આજે. આટલો બધો યુવાન વર્ગ સામો બેઠો, વડીલો બેઠા. પણ હું તમને અહીં રૂપાલા સાહેબ આવ્યા હતા આગળ, મેં આમાં જોયું, અટાણનો કોઈ પણ રાજકીય વ્યક્તિ ઊભો થઈને એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું, કે એમ કે મારા રાજ્યને બિહાર બનાવવું નહીં, ગુજરાત મોડેલ બનાવવું, કર્ણાટક કેરળ એવું કે પંજાબ આદિ, બિહારનું નહીં કે. એટલું બધું બિહારને વગોવી નાખ્યું કે કોઈ એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું. હવે 2,500 વર્ષ પાછા જાઓ, 2,500 વર્ષ, 1, 2, 4 નહીં, 2,500 વર્ષ પાછા જાઓ તો બિહાર એટલે પાટલીપુત્ર, હાલનું પટણા. પ્રોફેસર સાહેબ મારા પરમ મિત્ર છે ને, અહીં જેતપુરથી ચૌહાણ સાહેબ અહીં પધાર્યા છે. મને કે આ તો તમને રૂબરૂ મારે સાંભળવા છે, મને આનંદ થયો. ફરી વાર મારી યારે તમે હાલો. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય, કે જેમાં ચાણક્ય ભણ્યો ને પાછું ચાણક્યમાં પ્રિન્સિપાલ બન્યો. અને ચાણક્ય જ્યારે પ્રિન્સિપાલ હતા ત્યારે 5,000 પ્રોફેસર હતા. 5,000 પ્રોફેસર, વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો. તો બિહાર એટલે નાલંદા, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુઓએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા રાજ્યનું નામ જ વિહાર, બિહાર, બિહાર, વિહાર, વિહાર, બિહાર, બિહાર પડી ગયું. હવે પાછા આવો, મારે એ યાત્રા કરો શબ્દોની. પાછા આવો. 1.5 વર્ષ પહેલાં જીપીએસસી સીપીએસસી સાહેબ સૈનિક પરીક્ષા લેવાની, આમાં યુવાન મિત્રો ખાસ ધ્યાન દીધું. પરીક્ષા લેવાની એટલે આઈએસ અધિકારીઓ માટેની પરીક્ષા લેવાની. 1,763 વિદ્યાર્થી પાસ થયા. 1,763 આઈએસ અધિકારીઓ પાસ થયા આખા ભારતમાંથી. સાંભળી લેજો, 1,123 બિહારના, 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નીકળ્યા માવા ખાધાન, મોટરસાઇકલો ફેરવ્યો, સભાયું ગજવી. પછી કંઈ જે ઓફિસમાં જઈને હિન્દી ભાષી હોય, હિન્દી ભાષી હોય ને, આપણે કંઈ કર્યું જ નથી. પછી એમ કંઈ જ્યાં જઈને હિન્દી ભાષી પણ હોય જ ને. ઓલા ભાઈ વિરલભાઈ ને કેમ ના ગયા મુખ્ય આયોજકો આવે હમણાં એમ ને. હા, કારણ કે મારે પણ ભગવાન ભોળાનાથના લાભાર્થે, જડેશ્વર મહાદેવના લાભાર્થે, તેમાં ખૂબ વર્ષો છો એટલે મારી શરૂઆત હું ભગવાન ભોળાનાથને યાદ કરી અને શરૂઆત કરું છું. જડિયો જંગલમાં વસે અને ઘોડાનો દાતાર, એ તો ત્રુઠો રાવણ જામને એને હાકીને દીધો હાલા. અવસેલ સોંગ સંજ વિશાલ જટા જો ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે.
राजे लोचन त्रय लाल लाल चंदन की घोर बाल कुमकुम सिंदूर गुलाल प्रकृति वर्षा दे मुंडन की रुंड माल विकसित हृदय विशाल स्फटिक जाल रुद्र माल दयाल राते नाद वेद सरसाद शंकर महाराज जाग तांडव नाचे जियो भोले महाराज जाग तांडव नाचे वाह ભોળોનાથ આમ નાચે આજે નંદ ભાઈઓ તો કૃષ્ણ કેમ નાચે સહનાઈ સોર બચપણ ઢોલ બોલે ટુક ટુક મંદિર રાંધ ડુક ડુકયું પંગ ચાંગ યંગ પંગ ડોલે हरे हरे जज हर हर विकसत सुर बैर बैर भनगट घट फेर फेर नटवर नाचे दीजो भनगट घट फेर फेर એવામાં ઉમૈયાની કૃપાથી સિદ્ધ હનુમાનજી મહારાજની કૃપાથી અને આ ધરતીના અમૂલ્ય સંત એવા સંકેતવાસી સંત શિરોમણી ઉદ્ધવદાસ બાપુની કૃપાથી આ શતાબ્દી મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે કડવા પાટીદાર સમાજ જેના કુળદેવી માં ઉમૈયા ખાલી ઊંચી આંગળી કરજો આપને ખબર હોય ને ઉમૈયા નામ પાડ્યું કોણે કેના દીકરી એની ખબર હોય એ ઊંચી આંગળી કરજો જેને ખબર હોય તમારા કુળદેવી છે કેના દીકરી પછી નામ પાડ્યું કોણે સાંભળો હિમાલયને ઘેર પાર્વતીનો જન્મ થયો અને એ વખતે નારદજી આવ્યા ને પાર્વતીના માતા મેનાવતીએ નારદના ખોરામાં દીકરી મૂકીને કીધું કે નારદ અમારે ત્યાં દીકરીનો જન્મ થયો છે અને આ દીકરાનું નામાભરણ કદી કર્યું નથી દીકરીનું નામ પાડ્યું નથી તમે એવા બ્રાહ્મણ છો જે હમણાં આવ્યા છો તો જરા મારા દીકરીના ગુણદોષ વર્ણવો એનું ભાગ્ય વર્ણવો એની આખી કુંડળી વર્ણવો અને મારી દીકરીનું તમે નામ પાડો અને નારદજીએ દીકરીને સામું જોયું અને તેથી નામ પાડ્યું रूप गुण में सुशील सयानी ए नाम उमा अंबिका भवानी रूप गुण में सुशील सयानी आनु नाम उमा अंबिका ભવાની નારદે નામ પાડ્યું હિમાલયની દીકરી એની માતાનું નામ મેનાવતી એ ઉમૈયા જે ઊંઝા ધામની માલિકો પછી અહીંયા ગીંગડી સિદ્ધસર આપણે અહીંયા ઓદતને કાંઠે ગાંઠીલા એ શક્તિની ઉપાસના અને એના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ફોરેનથી એક કુટુંબ આવ્યું ને તો એની વાત સાંભળી હતી કે ભાઈ પૈસા વાપરે ભાગવત ન થાય ભાગમાં હોય તો ભાગવત થાય એટલે ફોરેનના માણસો તો થોડાક હોય ને આપણા હતા આપણા જ પણ ત્યાં જાય ને એટલે આખા બદલી જાય હા ત્યાં જાય ને આખા બદલી જાય અહીંથી એક જણો ભણવા ગયો તો આવીને પછી શું અહીંયા ગોબર બધું પડ્યું છે ને શું એમ કરતો કરતો વંડી પાસેથી નીકળ્યો ઓહો હિન્દુસ્તાનના તો ઢોર સુધરી ગયા હવે તો પોદડા કરે છે તો વંડી ઉપર કરે તો કોકે કીધું તા ડોહા સાણા થાય પા ત્યાં પોદડા નથી કર્યા પણ સુધરી જાય સુખ થતા ન થાય પૈસા વાપરીએ એટલે બધું થાય અમારે 15 દિવસ રોકાવું છે ચાલો અમારે ભાગવત કથા કરવી છે ગામને ભેળું કર્યું ભાઈ જોઈએ એટલે પૈસા લઈ જાઓ મારે ભાગવત કથા કરવી છે ગામ સંભાળી લ્યો બધું
એટલે ગામે કીધું તમે પૈસા વાપરતા તમે બધું સંભાળી લઈ. એકને મંડપ સર્વિસનું હોપી દીધું, એકને કેટરર્સનું હોપી દીધું, એકને જલરામ પાણીનું હોપી દીધું, એકને કલાકારો બુક કરવાનું હોપી દીધું, એકને માઇકવાળાનું હોપી દીધું. ગામ આખું કામ એ વળગી ગયો. એકને ગોર બ્રાહ્મણ ગોતવા મોકલી દીધા, એકને કંકોત્રીનું હોપી દીધું, એકને નામ લખવાનું. આમ બધા વર્ગી ગયા. 3 દીમાં બધાય પાછું ભેરું થવાનું તો પોતપોતાનું કામ કરીને 3 દી આવ્યા. મંડપવાળો કે રેડી, હા તો કે રેડી, માઇકવાળો કે રેડી, કલાકાર કે બધાને બુક કરી દીધા, બધું રેડી. ગોર બાપો ગોતવા ગયો તો નહીં, 3 દી આવ્યો. એના પછીના 3 દી આવ્યો. પેલા બ્રાહ્મણ ગોતી આવ્યો. એક ચૈતર મહિનો છે ને તારે બાજુ સપ્તાહીઓ બેઠી છે, કોઈ શાસ્ત્રી વાંચવા વાળા નવરા છે નહીં. મરો નીકળ્યા માંડવાનું શું કરવા, શાસ્ત્રી તો જોઈ. મૂકી દે ભાઈ, અહીંયા બેઠો બેઠો બેહીને દઈ દો. શાસ્ત્રી તો જોઈ. ત્યાં કોકે કીધું બાજુના ગામમાં એ કથાકાર છે, કથા વાંચે છે પણ એની જીભ જલાઈ. તો ગામ કે ભલે ને જલાતી હોય, ભાગવતમાં શું છે તો આપણને ખબર છે, અડધું એ બોલશે ને અડધું આપણે સમજી લે. હું અને એ જીભ જલાતી હતી અને તોતડા શાસ્ત્રીને એ વ્યાસપીઠ ઉપર બેહાડ્યા. મિત્રો યાદ રાખજો, તમારી જીભ તોતડી હોય ને તો સ્વીકાર્ય છે, પણ તોછડી હોય ને તો મારી નાખે. તોતડી હોય તો કુદરતી છે, પણ તોછડી હોય ને તો મારી નાખે. એક જણો નિમાણો થઈને બેઠો હતો ને ભાઈબંધે કીધું કેમ નિમાણો થઈને બેઠો, કે તમને ક્યાંય લઈ જાવ ને મારે શું કરવું, કે તને ક્યાં લઈ જાવ, તું જ્યાં જા ત્યાં બોલ, ત્યાં પાણા પડે, તને લઈ ક્યાં જાવ, કે ગમે ત્યાં લઈ જાવ ને બોલું તમારા પેટનું, બોલવાનું નહીં, ચૂપ, કે બોલવું નહીં, બોલું તમારા પેટનું. ખ્યાલ ભેડો એ ભેડા લઈ ગયા. એ બેહણામાં જતા હતા, ન્યા જઈને જેના બાપા ગુજરી ગયા હતા છોકરાઓ પાસે બેઠા, થોડી ઘણી પૂછ્યું, ત્યાં ઓઈલો બોલ્યો, બાપા કેમ ગુજરી ગયા, કે બાપા કાંઈ બીમાર નહોતા, વાડીએ ગયા, ગાયો નિરણ નાખી, એ ભેહું પાસે આટો માર્યો, કૂવામાં કેટલું પાણી છે જોવા ગયા, એ કૂવામાં નજર કરવા ગયા, મરી ગયા. નવી પટ્ટીના ચંપલ હતા ને એ પટ્ટી તૂટીને એ બાપા કૂવામાં પડી ગયા. ત્યાં ઓઈલો બોલ્યો, તો ગાજ તો ગયો છે ને. ઓના છોકરાએ બેહણામાં માર્યો હોય, બેહણામાં માર્યો. બોલો એની જીભ કેવી છે. હા, જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય છે, પણ જો તોછડી હોય તો મારી નાખે. બીજી વાત, સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે શરીરમાં ક્યાંય પણ ઘા પડે, ક્યાંય પણ કાપો પડે, ક્યાંય પણ ઘા પડે એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે. એની લાળમાં તાકાત છે. જીભમાં કાપો પડે, જીભમાં ઘા પડે એને રૂજાતા વાર ન લાગે. યાદ રાખજો મિત્રો, જેને જીભના ઘા પડે, મારી વાતો પર તો તમે પૂરેપૂરું ધ્યાન દેહો ને તો વાત મારી સમજાય. જીભમાં ઘા પડે તો રૂજાઈ જાય, પણ જેને જીભના ઘા પડે, હા, દ્રૌપદી એટલું જ બોલ્યા હતા કે આંધ્રા હોય ને પછી હું થયું તમને મને ખબર છે. આ જીભના ઘા. એક કવિએ છે ને મિત્રો સાંભળજો, એક કવિએ પુસ્તક બહાર પડ્યું, વેચાતું નહોતું ને એટલે જાહેરાત દીધી કે મારું પુસ્તક કોઈ વેચી આવે ને, એ મિત્રો તમે તમારી વાતો જ કરશો, કોરું ધ્યાન દેહો, અંદરો અંદર વાતો ઓછી કરજો, 1-5 મિનિટ તો મજા આવશે, મને મજા આવશે. નકર હું આગળ ગાવાનું ઉપાડી લઈને ઘડિયાળ અને વાણિયાની વ્યાજ આપણે હુતા હોય તો હાલે, સમયની જાતા વાર નહીં લાગે. પણ બીજા ને સાંભળવું હોય એને દરેક આનંદ આવે સાંભળવાનો. એટલે તમારે વાતો કરવી ને તમને મજા ન આવે તો તમારે ઉઠીને બહારને વયું જવાય, પછી નિરાતે ઓરું કરાય. હા, એટલે હું તમને માઇકે ડિસ્ટર્બ ન કરે ને બે વાતો રી, કારણ કે આગળ બેઠા હોય ને ઠેઠ આમ દૂર બેઠા છે બધા સાંભળે છે આનંદથી, પણ એટલી બધી અમારી નજર ન પડતી હોય. ત્યાં સુધી આગળ બેઠા હોય ને એના અમે ચહેરા વાંચતા હોઈએ, નજર પડે. એટલે તમારા સામે વારંવાર નજર જાય ને મનનો એવો સ્વભાવ છે. નકર આમ જોઈને હું બોલી હોઉં આ બધા ટેસ્ટથી સાંભળે છે, પણ મન એવું ખોટારું છે કે ના પાડો ત્યાં ધરાર જાય. એનું કરવું શું, મનનું એ લખણ. મનને જે ના પાડો, આ મન છે ને એ તો મીંદડા જેવું છે. હા, દીવાન શેખ જેવું છે, પીપળાનું પાન જેવું છે, વિષયનું વાવડે ડોલનારું છે. આ મનના બહુ કઈ ભરવાનો કારણ જેમ ના પાડો એમ કરે. કવિએ ગ્રંથ લખ્યો અને ગ્રંથ લખ્યા પછી વેચાઈને જાહેરાત કરી, મારો ગ્રંથ 100 રૂપિયાની કિંમતનો છે, કોઈ વેચી આવે એને 50% કમિશન. તે કોઈ 2 લઈ ગયા, કોઈ 4 લઈ ગયા, કોઈ 6 લઈ ગયા. એમાં એક તોતડો ગયો, કાલો ગયો, જઈને કે ગ્રંથ આપો.
એટલે કવિએ કીધું તારી જીભ જલાઈ તું કેમ વેચાય કે તમારે રોટલાનું કામ કે ટ કેટલા દો 10 દિયો એ 10 દીધા સાહેબ 1 કલાકમાં વેચી આવ્યો 20 દિયો 20 દીધા બપોર થયું જ વેચી આવ્યો 50 દિયો 50 દીધા હાન થયું જ વેચી આવ્યો કાલ હો દઈ દો કે હો નહીં હું 250 આપીશ પણ કોઈ 2 5 નથી થઈ ગયા અને તું 80 વેચી આવ્યો તારી સ્ટાઇલ તો કે મારે બીજાને સમજાવવા થાય કે હું તમારો ગ્રંથ લઈ અને કોઈ ઓફિસે જાઉં કોઈ આવા શ્રીમંત માણસોના ઘરે જાઉં કોઈ અરવિંદભાઈ છે ને આવા સગવડતાવાળાઓની ઓફિસે જાઉં કોઈ કલેક્ટર પાસે જાઉં કોઈ મોટા મોટા અધિકારીઓ પાસે જાઉં એની ઓફિસમાં જઈને કહું આમાં રામાયણ છે ભાગવત છે ગીતાનું જ્ઞાન છે સિદ્ધાંતો છે 100 રૂપિયા કિંમત છે લેવી છે કે અહીં વાંચું કે આનું વાંચું કેદી ખોટી આના કરતાં 100 રૂપિયા દઈને લઈ લેવામાં વાંધો શું છે આનું વાંચું ખોટું કેદી ખોટે આંબે ત્યાં તો બોલો અશ્વત્થામાં ઘણાને મળેલ છે અશ્વત્થામાં ગિરનારમાં રહીએ છીએ એમ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાના વનની અંદર રહીએ છીએ આ દાદો એનો એક પ્રસંગ હું આપને કહું છું ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી તમામને ભેટ સોગાદો આપી છે ને તમામને ભેટ સોગાદો આપીને હવ વાનર રવાના થયા છે સુગ્રીવ નલ નીલ અંગદ આદિ બધા રવાના થયા છે હનુમાનજી મહારાજને માં જાનકીજીએ ગળામાંથી કાઢી અને મોતીની માળા આપી એટલે હનુમાનજી મહારાજ આમાં મોતી મીંડા જોવા એટલે કોઈએ કીધું કે ભાઈ વાંદરું છે ને સ્વભાવ છે જોવે તો કોઈ કીધું હનુમાન હું જોશ કે હું જોઉં છું કે આ મોતીડામાં કે રામ દેખાય છે અને રામ નો હોય ચીજ મારા માટે કામની નહીં એટલે મોતી મોઢામાં નાખીને તોડી નાખે મોટી મોઢામાં નાખીને તોડી નાખે તો કઈ કીધું તારામાં છે કે હા ન હોય તો દેહ નો રાખું અને એમ કરીને છાતી ચીરી અને સીતારામના દર્શન આખા જગતને કરાવ્યા મહારાજ ચૂપ બેઠા હાવ ચૂપ નો વાંદરું ચૂપ નો રહ્યો કે આ તો શિવનો અવતાર હતા ચૂપ બેઠા હતા ક્યાં ચૂપ કઈ જગ્યાએ બેઠા હતા અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો વા અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો એવાય એ જાંબુવાન કે હવે વૃદ્ધ થયો એ મારાથી દધી તર્યો ન જાય એ માટે બજરંગ થાને હવે બેઠો રે એ જહના તારે તો નગારા ગળ્યા એવો અંજની નો જાયો દરિયાના પાણી લા લોઢે ચડ્યા એ અંજની નો જાયો અંજની નો જાયો આ બધાને લાંબુ છે મારે તમને બે જ નાનકડી વાત કરવી છે ટૂંકમાં હનુમાન મહારાજ લંકામાં ગયા વિભીક્ષણને મળ્યા વિભીક્ષણને એટલું કીધું તું મને માં દેખાડી હું તમને બાપના દર્શન કરાવે ઝીણી વાત વિભીક્ષણે કીધું તો મને માં દેખાડી હું તને બાપના દર્શન કરાવે વિભીક્ષણે કીધું એ પ્રમાણે ગયા હવે હનુમાનજી મહારાજની ચતુરાઈ જોઈજો વાલ્મીક લખે છે કે જ્યાં હનુમાનજી મહારાજે રામાયણ ગાય સીતાજીને સંભળાવવા માટે થઈને ઝીણા હાદે રામાયણ ગાય એ રામાયણ ગાય ને વાલ્મીક લખે છે પ્રાકૃત સંસ્કૃતમાં ગાય વાહ શુદ્ધ સંસ્કૃત બોલ્યા અહીં પ્રાકૃત બોલ્યા શું કરવા રાવણ વિદ્વાન હતો શુદ્ધ સંસ્કૃત સાંભળીને શંકા જાય કે કોઈ બહારનું માણા એવું લાગે એટલે ગામડાનું જે સંસ્કૃત હોય ને એ હનુમાનજી મહારાજ બોલ્યા હતા આવું વાંચવું જોઈએ રામાયણમાં હવે બે વાત નાનકડી સીતાજીના હામાં બેઠા આવડુંક નાનકડું રૂપ સીતાજીએ કીધું એવડા છો એવડા છો કે કેમ કે દહ ને ખાઈ જાય એવા પીડ્યા થાય રાક્ષસો એવડા ને તો દહ ને ભેરા ખાય
એવા રાક્ષસ પીડ્યા અને હનુમાનજીને એમ થયું કે માં મૂંઝાણા છે અને માને દુઃખ થાય એટલે પગ પાતાળા માથું આકાશમાં જાય એવડું મુદ્રાકાર વિશાળ શરીર ધારણ કર્યું. એ વિશાળ શરીર ધારણ કર્યું એટલે મા જાનકીજી આશીર્વાદ આપી દીધા કે અજારાય મારા ગુના નિધિ સુત હો, એ દીકરા અમર થઈ જા, અજર થઈ જા, ગુણનો ભંડાર થઈ જા. અજારાય મારા ગુના નિધિ સુત હો અને કરહુ બહુતર ગુનાયક છો. અને એ લંકાના મેદાનમાં લક્ષ્મણજી માથે બરછીનો ઘા લાગ્યો. વૈદ્યને ઘર હોતો ઉપાડી આવ્યા. વૈદ્ય એમ કીધું કે શેષનું ઝાડવું લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. ચંદ્ર હાથમાં તો ખેલ ખલાસ થઈ જાય. એ પેલા કોઈ લઈ આવે દ્રોણગીરી પર્વત માથેથી તો ઔષધિ મળે. રામની નજર ફરતા 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 હનુમાનજી મહારાજ માથે ગઈ. એ સ્વામીની સેવકની નજર હામહામી મળી, એ રામની હનુમાનની નજર હામહામી મળી, એ ભક્તની ભગવાનની નજર હામહામી મળી. ખંભે ગદા નાખી હનુમાનજી મહારાજ બેઠા થયા. ભગવાન રામ હમુદ્રને કીધું. મારા કવિ નાનદાનજી બાપુ ચારણિયા કવિ નાનદાનજી લખે છે કે રામને જોઈને હનુમાનજી મહારાજે કીધું કે શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું, ધરાતલ તેરી ડારું, ભૂમિ પલટાવું ના, કાનન કા મુંડ કાટી, કૃતાન સે યુદ્ધ કર, દંડ કો છુરાઈ લાય, લખન દીવારું ના, ભ્રમર કો બેઘડારું, અમી સેન માર ડારું, રામ કી દુહાઈ આજ અમૃત में લાવું ના તો નારણ ભનંત ભયો ક્રોધવંત કપિરાજ, કે ઔષધ ન લાવું તો રામ દૂત में કહાવું ના, શાયર કો સોસ ડારું. કદાચ ને દ્રોણગીરી પર્વત સમુદ્રમાં ઉતરી જાય તો અગસ્ત્ય મુનિ એક અંજલીમાં પી ગયો તો હોસો સુજાના સમુદ્રને કાકરા ભાગતો ન કરી દઉં તો અંદરની નો જાયો નહીં. શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું. મેરુ પર્વત આડો ફરે તો ચોટલી પકડીને ઉત્તરમાંથી દક્ષિણમાં ન ઢેડી આવું તો મારુતિ નંદન નહીં, ધરાતલ તીર ડારું. પૃથ્વીમાં ઉતરી જાય તો વાડા વાવાવાળાનો છોકરો દાંતરડામાં ઘા કરે અને બે ફાડિયા કરી નાખે તરબૂચના, એમ ધરતીના બે ફાડિયા કરીને દ્રોણગીરીની ચોટલી પકડી ન લઈ આવું તો મારુતિ નંદન નહીં. ખરાર કરતા ઉપડ્યા. પછી આપણે એમ કે રાવણે પાંદરે પાંદરે દીવા કર્યા, હનુમાનજી મહારાજ ઔષધિ ઓળખ્યા નહીં, એવું કંઈ નહોતું. હનુમાનજી મહારાજ રામને ઓળખી ગયા હતા. રામને ઓળખ્યા પછી એને ઔષધિ ન ઓળખાય, બ્રહ્મને ઓળખી ગયા પછી જગત ન ઓળખાય એવું કંઈ હોય નહીં. પણ બુદ્ધિમાન અગ્રગણ્યમ વિચાર કર્યો કે રાવણ જેવા સાયન્ટિસ્ટને યારે બાંધણું કર્યું છે, મહાન વૈજ્ઞાનિક યારે બાંધણું કર્યું, આવા કેટલાય હથિયાર છે. આજ લક્ષ્મણ ઘાયલ છે, કાલ જાંબુવાન ઘાયલ થાય, બે દી પછી નળનીલ ઘાયલ થાય, ત્રણ દી પછી અંગદ ઘાયલ થાય. રામ એમ કે જા પાંદડા હનુમાન તે જોયા, એના કરતાં પર્વતનો ટુકડો ઉપાડી લંકાના પાદરીમાં નાખી દઉં, વૈદ પાંદડા શરીર રાખશે, દવાઈ કરી રાખશે, મારે તો અડિયા પાટી નહીં. આ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અને અસુબર દીન જાનકી માતા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપે. હાથ અમારો જે આત્માઓ છે એમાંના એક હનુમાનજી મહારાજ, એની હનુમાન ચાલીસા આપણે ગાય. જેટલી બની એટલી કાલાવાલા આપણે કર્યા. પણ મારે ભાઈની ફરમાઈશ છે અને મારે પ્રભુભા બહુ સારા વક્તા અને બહુ સારું સાહિત્ય, સરસ મજા પિંગેશ બાપુની કવિતા બોલ્યા. એ મારે કે ઉમૈયા પ્રતાપે જગત એ લીલું લીલું લાગે. દાન લગારી તખતદાનભાઈની રચના. એવો ચારણ દાનગર યાદ આવે ને એટલે તમારો એક કડવો પટેલ યાદ આવે. વંથલીનો મણિભાઈ વામજા, જો કોઈ નામ સાંભળ્યું હોય તો મણિભાઈ વામજા, જેના દાન લગારી મરહિયા ગાયા મણિયેલા આંબા મોરસે. આવો સાહિત્યનો હમદાર કંબી હજી સુધી નથી જોયો. અમે તો બહુ નાના હતા. મણિભાઈને ઘીરે તેથી તખતદાન ને જીતુદાનભાઈ ને હા કાંદી બાપા ને મહેમાનું થાય હો. 8-8 દી રોકાય અને એ વાર્તાઓની જમાવટ. એના મરહિયા તખતદાનભાઈ તો અલગારી કહેવાય ને, લખવું એટલે લખે ને કે નોય લખે. એ મણિભાઈના મરહિયા જો કોઈ લખાયો તો તખતદાનભાઈ લખ્યા છે. મણિયા લાંબા મોરસે વામજો મેં જોયેલા. પાનાસોનિકનું ટેપ હતું, રેકોર્ડિંગ કરતા. તે તો અમે તો નાના પાણી ભરી દઈએ. આવો સમજદાર માણા હા એક છે અત્યારે કડવા પટેલમાં મેં જોયો છે. એક આ થોડીક મને વધારે મજા આવી, અહીં થોડીક મને મજા આવી. એક છે ઉપલેટાની અંદર નાની પટેલ કરીને અમે નાનડા કરીએ છીએ. નાની પટેલ સોપારીના વેપારી એ તખદાના કહે છે છેલ્લી કડી કે ઉમૈયા પ્રતાપે જગત
એ લીલું લીલું લાગે એના ગોઠીના કરણીએ, હે એના સેવકના એના છોરુના કરણીએ જગદંબા આઠો પોર જાગે, માતાજી આઠો પોર જાગે.